અનુભવ અમે અહીંયા બોલાવી રહ્યા છે જે સેક્ટરના લોકો મંત્રીઓ પ્રમુખો બોલાવી રહ્યા છે તેની પાસેથી તેમના જ સેક્ટર વિશે કંઈક વિશેષ જાણવાનો પ્રયાસ અમે કરવા પ્રયાસ કરીએ છીએ। આજે આપણે ચર્ચા કરવાની છે ગુજરાત ક્રેડાઈના પ્રમુખ આશીષભાઈ પટેલ સાથે। એ આપણી સાથે જોડાઈ ગયા છે અને એમની સાથે આપણે ચર્ચા આગળ વધારીશું। ચર્ચામાં મારી સાથે એસોસિએટ એડિટર હેમંત ગોલાણી પણ જોડાયા છે। આશીષભાઈ જોડાયા છે। આશીષભાઈ, સ્વાગત છે વીટીવી કોન્ક્લેવમાં આપણું। आशीष भाई, शुरुआत करिए एक नानकड़ा सवाल थी। क्रेडाईना प्रमुख छो आप, केवा प्रकारना फेरफार आ महामारी में आप रियल एस्टेट सेक्टर में जोई रह्या छो ने केटलुं मुश्किल साबित थई रह्युं छे आवी सिच्युएशन में रियल एस्टेट साथे जोड़ायेला लोकोने, खास मजूरोने, बिल्डर्स ने, तमाम लोकोने? क्रेडाई गुजरातना प्रमुख तरीके समग्र गुजरातनी बांधकाम उद्योग अत्यारे कोविड-19 ना कारणे श्रमिकोना गैरहाजरीने कारणे सफर करी रह्यो छे। समग्र गुजरातमां आशरे 40 लाख श्रमिको परप्रांतमांथी आवता होय छे अने एना उपर नपता होय छे। परप्रांतीय मजूरो अत्यारे पोताना वतन भणी जता रह्या छे एटले बांधकाम उद्योग अत्यारे मात्र 2 થી 5% चालू हशे, बाकी बधु पड़ी भागी गयु छे। એટલે સરકારશ્રીએ પણ આ અંગે ઉદ્દીપકની ભૂમિકા ભજવવી જોઈએ અને અમે લોકોએ અત્યારે હાલમાં કોવિડ-19 ના પરિણામ સ્વરૂપ જે બાંધકામ ઉદ્યોગ પડી ભાગ્યો છે તેને રિવાઇવ કરવા માટેના સૂચનો સરકારશ્રીએ જે અઢિયા સાહેબની નેતૃત્વ નીચે જે કમિટી રચી છે તેને પણ આપેલા છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે આની રજૂઆત કરી ચૂક્યા છીએ। આશીષભાઈ, એક મુખ્ય રજૂઆતોમાં અમે વાત કરીએ તો સરકારશ્રીએ ડાયરેક્ટ ગ્રાહકોને ફાયદો થાય। હા, એક સવાલ એ હતો આશીષભાઈ કે તમારી વાત સાચી કે તમે તમામ રજૂઆતો કરી રહ્યા છો, પરંતુ જે લોકોએ બુકિંગ્સ કરાવ્યા છે એના ઓફિસીસ હોય કે એક રહેવાના મકાન હોય, તમામ લોકોની તમારી જે બિલ્ડિંગની જે કન્સ્ટ્રક્શનની જે પ્રવૃત્તિ છે એ તો 100% ઠપ થઈ ચૂકી છે અને હવે એને રિવાઇવ કરવા તમે મથી રહ્યા છો। પણ લોકો એ સવાલ પૂછી રહ્યા છે કે જે લોકોએ બુકિંગ્સ અમાઉન્ટ આપી છે, ઘણા બધા લોકોના લોનના હપ્તા ચાલુ થયા છે મકાનને લઈને, કે કારણ કે તમે લીગલ પ્રોસેસ અને મહેસૂલી પ્રોસેસ પૂરી કરો એ પહેલા બેંક લોનથી એ બિલ્ડરને પૈસા ચૂકવાઈ ગયા હોય છે। તો ઘણા બધા લોકો એ સવાલ કરી રહ્યા છે કે એમણે જે બુકિંગ કરાવ્યું છે એ પ્રોપર્ટી એમને કેટલા સમયમાં મળશે અને તમે કેટલા સમયમાં એનું ફરીથી બાંધકામ શરૂ કરશો અને તમામ પ્રક્રિયા પૂરી કરીને એ માણસ રહેવા જાય કે પોતાનો જે કામકાજ છે ઓફિસમાં શરૂ કરી શકે, એ સ્થિતિ ક્યારે આવશે? આ સૌથી મોટો સવાલ છે આફ્ટર જે આ મહામારી થઈ એના પછી। સિત્તેર દિવસના લોકડાઉન દરમિયાન તો કોઈ પણ પ્રવૃત્તિ થઈ શકવાની શક્યતા જ નહોતી, એ તો નિર્વિવાદ બાબત છે। એ પછી રેરા ઓથોરિટીએ 6 મહિના માટેનું પ્રોજેક્ટ રજીસ્ટ્રેશનનું એક્સટેન્શન ટાઈમ આપેલી જ છે। હવે 2 મહિના તો પ્રવૃત્તિ જ નહોતી થઈ, હવેના 2 કે 3 મહિના ક્યારે પરપ્રાંતીય મજૂરો પાછા આવે છે એના ઉપર નિર્ભર છે। એ લોકો આવે પછી ફરીથી ગાડી પાટે ચડે એવી શક્યતા છે। એટલે મારા કહેવા પ્રમાણે 4 થી 6 મહિના દરેક જણને જે ચાલુ પ્રોજેક્ટ છે એ લોકોને પોતાના મકાનો, ઓફિસ કે દુકાનો મેળવવામાં વિલંબ થાય એટલું છે। એટલે એક એવી પણ વાત છે કે જે મોટે ભાગે 7 જે મેટ્રોઝ જે શહેર છે એમાં મોટા ભાગનું જે રોકાણ છે, લોકો છે એ રહેતા હોય છે અને હવે જે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે તો આપણા જે નાના શહેરો છે, રાજકોટ છે, ભાવનગર છે, આપણું સુરત છે, આ પ્રકારના જે શહેરો છે એને એનો ફાયદો થવાનો છે, કારણ કે મોટા શહેરોમાંથી મોટું જે રોકાણ છે એ આ પ્રકારના શહેરોમાં જવાનું છે। આપ જે આ જે તર્ક છે એની સાથે સહમત છો ખરા કે ગુજરાતના એવા નાના જે શહેરો છે એને આ મહામારી પછી બહુ મોટી તકો એ શહેરોમાં રહેલી છે રોકાણની? આ મહામારી પછી ગુજરાતના દરેક શહેરોને તકો તો રહેલી છે। માઇગ્રેશન એટલે કે શહેરીકરણ દર વર્ષે 5% દરે વધી રહ્યું છે। એટલે લોકો ગામડાઓમાંથી શહેર પ્રત્યે
જવાની ખેવના રાખતા જ હોય છે અને એ 5 થી 6% દરે વધી જ રહ્યું છે. એટલે એ રાજકોટ હોય, ભાવનગર હોય, સુરત હોય, અમદાવાદ હોય, મહેસાણા હોય કે કોઈ પણ નાના સેન્ટરો હોય, તાલુકા મથકો હોય કે જિલ્લા મથકો હોય, ત્યાં આગળ દરેકને સારી તકો પ્રાપ્ત થવાની જ છે. આશીષભાઈ, સવાલ એક એવો પણ છે, જનતા પણ જાણવા માંગે છે કે હાલની જે પરિસ્થિતિ છે અને રિયલ એસ્ટેટ જેમ આપ કર્યા છો કે કન્સ્ટ્રક્શનમાં વધારે પરપ્રાંતીય જે મજૂરો છે એમનું કામ વધારે હોય છે અને અત્યારના કામ ઠપ પડ્યું છે. આવનારા સમયમાં એ શક્યતાઓ એવી છે કે રિયલ એસ્ટેટ જે માર્કેટ છે બૂમ અપ થશે અથવા તો મકાનોના ભાવ વધી જશે, જે આપણે હંમેશા એક ટાર્ગેટ રહ્યો છે અને હંમેશા આપણા દેશમાં પણ ચર્ચા થઈ છે કે હરેકને પોતાનું ઘર બનાવવાની તક મળે, આવકમાં પણ વધારો થાય, એવા પ્રયાસ સરકાર વારંવાર કહેતું આવ્યું છે. પરંતુ આ મહામારી બાદ શું રિયલ એસ્ટેટ માર્કેટમાં અઘરું થઈ જશે લોકો માટે પોતાનું ઘર બનાવવું? એફોર્ડેબલ જે હાઉસિંગની હંમેશા વાત આપણે કરતા હોઈએ છીએ, શું એ ભાવ વધારો થઈ જશે? આમ પણ જે રો મટીરિયલ આપણે ચાઇનાથી અમુક મંગાવવું પડે છે, એ ચાઇના પણ રો મટીરિયલમાં ભાવ વધારાની સંકેત આપી ચૂક્યું છે. તો આવા સમયમાં આપનું શું માનવું છે? આવનારા સમયમાં જ્યારે રિયલ એસ્ટેટ માર્કેટ આ મહામારીથી ઉગરશે, બહાર આવશે, ત્યારે લોકો એફોર્ડ કરી શકશે મકાન લેવું પોતાનું? પહેલા તો કહું કે બાંધકામ ઉદ્યોગ એ પ્રધાનમંત્રીએ કીધું છે કે આત્મનિર્ભર બનો. બાંધકામ ઉદ્યોગ 98% આત્મનિર્ભર ઉદ્યોગ છે. આત્મનિર્ભરતાથી જ બાંધકામ ઉદ્યોગ ચાલે છે. એમાં કોઈ બહારની વસ્તુઓ ચાઇનાથી આવતી હોય કે એવું નથી. સ્ટીલ અને સિમેન્ટ ને બીજી બધી જ જાતની આપણે મટીરિયલની વાત કરીએ તો એ મેડ ઇન ઇન્ડિયા જ હોય છે. એટલે 98% આપણે સ્વદેશી જ વસ્તુઓ અપનાવીએ છીએ. બાંધકામ ઉદ્યોગમાં ટાઈમ એટલે કે સમય, બાંધકામ ઉદ્યોગમાં પ્રોજેક્ટ શરૂ કરીને અંત થવા સુધીનો જે ટાઈમ હોય છે એ મહત્વનો હોય છે. એટલે 1 વર્ષમાં જો પ્રોજેક્ટ પૂરો થવાનો હોય એની જગ્યાએ 1.5 વર્ષ લાગે એટલે એની કિંમત, પડતર કિંમત વધે જ. બીજી વસ્તુ છે કે COVID-19 પછી શ્રમિકોની રોજગારી કેટલી વધારવી, નહીં વધારવી, અને એ બધા ઓછા શ્રમિકો આવશે તો બટ ઓબ્વિયસ છે કે શ્રમિકોને વધારે અમારે પ્રોત્સાહિત કરવા માટે એમને રોજમદારી પણ વધારે આપવી પડે. મટીરિયલમાં પણ હમણાં જોયા કે સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં ઘણો વધારો થયો છે. એટલે બાંધકામ ઉદ્યોગના જે મટીરિયલમાં અને શ્રમિકોની રોજમદારીમાં જે વધારો થશે એના કારણે 110% ભાવો વધશે. એની અસર જ એવી છે કે જેનાથી બિલ્ડર્સને ભાવ વધારવો જ પડે, ના છૂટકે ભાવ વધારવો પડે. મુદ્દો એ પણ છે આશીષભાઈ કે જે રીતે તમે આ જે તમામ પ્રયત્નો થઈ રહ્યા છે કે ફરી આપણે આ જે ઉદ્યોગ છે એ ધમધમતો થાય ને એમાં જે લોકોની રોજગારી છે ફરી શરૂ થાય, જે લોકોએ બુકિંગ્સ કરાવે છે એને પ્રોપર્ટી મળે. પણ સૌથી મોટો મુદ્દો એ છે કે આફ્ટર COVID-19 તમારે એ પ્રકારની ટેકનોલોજી તરફ જવું પડશે કે જે દરેક વ્યક્તિ જે રહેનારો છે એના હાઇજીનની વાત હોય, ચાહે તમે ઓફિસીસની વાત હોય તો એક પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય, અને આપણી જે સ્પેસ છે એ જે 100 સ્ક્વેર ફીટ હતી એક વ્યક્તિ દીઠ ઘટીને ધીમે ભારતમાં એ 70-75ની આજુબાજુ આવી ચૂકી છે. તો એવા સમયે ઘર ટેકનોલોજી વાઇઝ બિલ્ડ કરવા અને ઓફિસીસ ટેકનોલોજી વાઇઝ બિલ્ડ કરવી, એ તમારી ઇન્ડસ્ટ્રી કેટલી તૈયાર છે અથવા તો બિલ્ડર ઉદ્યોગ છે એ કેટલો એ તરફ તાદાત્મ્ય સાધી શકશે ટેકનોલોજી સાથે? નવી ટેકનોલોજીની વાત સાથે હું સંમત છું કે નવી ટેકનોલોજી અખત્યાર કરવી જ પડશે. પણ બાંધકામ ઉદ્યોગ એક એવો છે કે નવી ટેકનોલોજીમાં અત્યારે આપણે વાત કરીએ કે વર્ક ફ્રોમ હોમ ને એ બધી જે વાતો થવા માંડી છે, પણ આ ઉદ્યોગમાં એ શક્યતા નહીવત છે. અહીંયા આગળ ફિઝિકલી કામ કરવાનું હોય છે, નહીં કે ઘરે બેસીને કોઈ કામ કરશે તો એનાથી બાંધકામ ઉદ્યોગ ચાલુ થાય એવું એ શક્યતા દેખાતી નથી આપણને. એટલે નવી ટેકનોલોજીમાં બાંધકામ ઉદ્યોગની જે ટેકનોલોજી છે, ધારો કે આરસીસી, પ્રીકાસ્ટ ને એ બધું કરતા હજુ તો વાર લાગશે. પણ આ ટૂંકા સમયમાં ફરીથી ધમધમતો બિઝનેસ થાય એટલા માટેનું વિચારવાની અત્યારે વધારે જરૂર છે. ભાઈ, સવાલ એ પણ થઈ રહ્યો છે, જેમ આપે કીધું કે સ્વાભાવિક રીતે જે પ્રોજેક્ટનો ટાઈમ પીરિયડ છે 1 વર્ષ હોય, 1.5 વર્ષ થાય તો એનો ભાવ વધવાનો અને બીજો કોઈ છૂટકો નથી.
એક વાત એ પણ છે કે મે 2020 સુધીમાં એવી ઘણી બધી પ્રોજેક્ટ આપણે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં હતા કે જે મે 2020 સુધીમાં પોઝિશન મળવાના હતા, રેડી ટુ મૂવ માટે તૈયાર થવાના હતા, જે હવે પાછળ ઠેલાણા છે. હાલની જે આ સ્થિતિ છે, થોડી ઘણી છૂટછાટ મળી છે, પરંતુ શું લાગે છે આજે બાકી રહી ગયેલા અથવા તો અધવચ્ચે અટકેલા જે પ્રોજેક્ટ છે એ ક્યાં સુધીમાં હજી પૂર્ણ થઈ શકશે? કારણ કે એક તરફ જેમ આપ કહો છો એમ કે શ્રમિકોની એક ઘટ છે, શ્રમિકો પોતાના વતન ગયા છે, તો કઈ રીતે હાલ બિલ્ડર જે એસોસિએશન છે અથવા તો જે બિલ્ડર્સ છે એ કઈ રીતે કોપ અપ કરી રહ્યા છે આ સિચ્યુએશનથી? કારણ કે પ્રોજેક્ટ તો પૂર્ણ કરવા પડશે, કદાચ 1 વર્ષ મોડું, પરંતુ કઈ રીતે થશે? કયા પ્લાનિંગથી કયા પાથ ઉપર ચાલી રહ્યા છો કે જેથી કરીને વધુમાં વધુ જલ્દી આ જે બાકી રહી ગયેલા અથવા તો અધવચ્ચે અટકેલા જે પ્રોજેક્ટ છે એને પૂરા કરી શકાય? કોવિડ-19 મહામારીને કારણે કેવી રીતે કામ કરવું એ અંગેની ગાઈડલાઈન સરકારશ્રીએ બહાર પાડી છે, એને અનુસરવી એ ફરજિયાત છે. જે મજૂરો સામૂહિક રીતે કામ કરતા હતા એની જગ્યાએ ડિસ્ટન્સ રાખીને કામ કરવાનું, અમુક સેનેટાઈઝર વાપરી અને પછી કામ કરવાનું, એ બધી પદ્ધતિઓ તો અખત્યાર કરવી જ પડશે. પણ યક્ષ પ્રશ્ન એ છે કે જે પરપ્રાંતીય મજૂરો જતા રહ્યા છે એ લોકો ક્યારે પાછા આવે? એ પાછા આવે પછી જ રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી ફરીથી ધમધમતી થાય એવું મારું માનવું છે. અને બીજી વસ્તુ કે પરપ્રાંતીય મજૂરો હજુ કોવિડ-19ની પરિસ્થિતિના ભય હેઠળ રહી રહેલા છે. અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોમાં એ લોકોને આવતા હજુ પણ થોડોક ડરની લાગણી જેવું લાગે છે. તો એ લોકોને પ્રોત્સાહિત કરી અને અહીંયા લાવવા માટે સરકારે અમને મદદ કરવી જોઈએ એવું હું આપના માધ્યમથી જણાવું છું. તમે મકાન વિશે કહો છો કે એ તમારી કોસ્ટિંગ વધશે અને ગ્રાહકને સરવાળે મોંઘું પડશે, પણ આ કોવિડ-19ની મહામારી પછી જે રીતે તમે ધંધા રોજગારની જે સ્થિતિ જોવો છો કે ધંધાવાળો જે માણસ છે ઓલમોસ્ટ મદદની કગારે છે કે એને માગવી જ પડે મદદ. જે લોકોની નોકરીઓ છે, જે મોટેભાગે મધ્યમ વર્ગ છે, એની નોકરીઓને પણ બહુ મોટી હિટ થઈ છે, બહુ મોટી અસર થઈ છે. તો એવા સમયે માંગ નહીં હોય. જો તમારી પાસે તમે 100 મકાન બનાવો છો અને એ 100 મકાન માટે માંગ નથી, તો તમે કેવી રીતે એ મકાનના ભાવને એડજસ્ટ કરશો? ખરેખર સરવાળે એ મકાન સસ્તું થશે કે વાસ્તવમાં એ તમારી ગણતરી પ્રમાણે મોંઘું થશે? અમારી ગણતરી તો અમે આપને જણાવી એ પ્રમાણે મોંઘું જ થશે. પણ મેં આપને પહેલા કીધું કે સરકારે થોડીક ઉદ્દીપકની ભૂમિકા ભજવવી જોઈશે. અમે સરકારશ્રીને એવું કહીએ છીએ કે અત્યારે સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપવી જોઈએ. બિલ્ડરે જે એફએસઆઈ ના કોસ્ટના નાણાં બહુ વધારે ભરવા પડતા હોય છે કોર્પોરેશન કે મહાનગરપાલિકાઓમાં, એમાં રાહત આપવી જોઈએ. અને બીજી વસ્તુ કે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, કે જેથી કરીને અમારે કોઈ પણ નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા માટે ઓછામાં ઓછા 8 થી 9 મહિના સરકારની વિવિધ પરવાનગીઓ લેવામાં થતી હોય છે. એમાં એ લોકોએ સરળતા કરી અને વિધિન 1 મંથ કે 2 મંથમાં એ બધી જ પરવાનગીઓ મળી રહે એટલા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે સમય, મેં કીધું મેઇન કન્સેન્ટ છે સમય. એ સમય બચે તો પ્રોજેક્ટની કોસ્ટ પણ નીચી આવશે અને સરકાર ઉદ્દીપક તરીકે સ્ટેમ્પ ડ્યુટીના નાણાં ઓછા કરે, એફએસઆઈના નાણાં ઓછા કરે, તો એનો સીધો જ લાભ એન્ડ યુઝર એટલે કે ગ્રાહકો, મકાન લેનારને મળવાનો છે. અમને કોઈ ફાયદો નથી. એઝ એ બિલ્ડર કોમ્યુનિટી અમને એનો કોઈ ફાયદો નથી મળવાનો. સીધો જ મકાન લેનાર કે દુકાન લેનાર કે ઓફિસ લેનાર એ વર્ગને થવાનો છે. એટલે સરકારે આ અંગે પ્રોએક્ટિવ થવું જોઈએ. સ્ક્વેર ફીટે 100-150 રૂપિયા તમે પણ ઉતરી જાજો તો બિચારો જે નાનો જે વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એને થોડો ઘણો ફાયદો થઈ શકે. સરકાર તો એના લેવલે કોઈ પ્રયત્નો કરશે, પણ તમારે પણ આ 100-150 વાળી જે મદદ છે એ કરવી જોઈએ. ગુજરાતની અંદર ને સમગ્ર ભારતની અંદર નોટબંધી પછી જીએસટી આવ્યું, જીએસટી પછી રેરા આવ્યું બાંધકામ ઉદ્યોગમાં, એ પછી ગુજરાત સરકારનું એક સીજીડીસીઆરનું આવ્યું, ઓનલાઈન ડેવલપમેન્ટ પ્રોસિજરની આવી. એ બધીના કારણે અમને લોકોને બહુ મોટી તકલીફો થઈ છે અને છેલ્લા 4 વર્ષથી બાંધકામ ઉદ્યોગમાં ગુજરાતમાં 1 રૂપિયાનો પણ વધારો નથી થયો. દર વર્ષે 5 થી 7% ઇન્ફ્લેક્શન ગણીએ
તો પણ મકાનોની કિંમત આજથી 4 વર્ષ પહેલાની જુઓ અને અત્યારની જુઓ તો એમાં કોઈ વધારો નથી થયેલો. એટલે અત્યારે ગ્રાહક માટે તો આ ઉત્તમ સમય છે અને લેવા માટેનો પણ આ ઉત્તમ સમય છે. પણ સરકારે આ ઉદ્દીપકની ભૂમિકા ભજવવી એટલા માટે જરૂરી છે. COVID-19 નું જે સેન્ટિમેન્ટ જે ખરાબ થયું છે એને થોડું સુધારવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે. અને આપણે એ જે લાભ લેવાનો છે એ 31/3/2021 સુધી જ આપવાની વાત કરીએ છીએ. ઠીક છે આશીષભાઈ, આમ તો જે આપ જે પાસાથી વાત કરી રહ્યા છો એક બીજું પાસું પણ છે જે છે ગ્રાહક તરફથી. જેમ આપને મહામારીના કારણે તકલીફ છે એમ મને લાગે છે ગ્રાહકોમાં પણ કેટલુંક અસમંજસ છે. જોડાયેલા રહેશો આશીષભાઈ અમારી સાથે. એક નાનકડા બ્રેક માટે રોકાઈ, બ્રેક બાદ આશીષ પટેલ સાથે ચર્ચા આગળ વધારીશું. आने वाले कल की दस्तक हमें सुनाई देती है, नई मंजिल है जिस ओर हमें वो दिशा दिखाई देती है. नए इंडिया का नया जोश, नए इंडिया का नया जोश, नए जोश से निकल पड़े हम, आने वाला कल होगा हमारा. नए इंडिया का नया जोश. और नए इंडिया के सफर में टेक्नोलॉजी की शक्ति लेकर आपका भागीदार रहेगा रिलायंस. नए इंडिया का नया जोश. शेमारू टीवी आपके लिए लाए हैं फ्री चैनल और भरपूर मनोरंजन आपके पूरे परिवार के लिए. औरत अगर माँ दुर्गा बनकर आशीर्वाद देना चाहती है तो काली का रूप लेकर राक्षस का विनाश भी करना चाहती है. मैं सती के हित के लिए मनुष्य अवश्य बनूंगा. तो रिमोट उठाएं और शेमारू टीवी लगाएं. शेमारू टीवी, बदलते आज के लिए. Welcome to a world of endless possibilities in international career of hospitality, travel and tourism sector. SIHM, an institute with a difference, where we can help you to achieve your dream. SIHM, a state-of-the-art hotel management institute established by Tourism Corporation of Gujarat Limited, offering a unique integrated 4-year Bachelor of Hotel Management and Catering Technology degree course, backed by a globally recognized syllabus, eminent faculty, enriching practical training. SIHM offers holistic curriculum of essential segments like food production, food and beverage service, housekeeping utility services, front office operations. Your pathway to a global dream career. SIHM. આપની અમારામાં શ્રદ્ધા અમને નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવામાં અને રાષ્ટ્રની સેવા કરવામાં સહાયક બને છે. બંધન बैंक, आपका भला सबकी भलाई. अब वक्त है उसको अपनाने का जो अपना है. अब वक्त है उसका हाथ थामने का जो अपना है. रूप मंत्रा, an Ayurvedic local brand of beauty and health products. Support Swadeshi products, support रूप मंत्रा और बने वोकल फॉर लोकल. तो अब इंतजार किसका? देखिए नॉन स्टॉप एंटरटेनमेंट कभी भी कहीं भी अपने पसंदीदा टाइम पर. आज ही वॉचो ऐप डाउनलोड करें गूगल प्ले स्टोर या ऐप स्टोर से. આજકાલ મનમાં કેટલાય સવાલો ઉઠે છે. શું થોડા સમય સુધી સામાનને બહાર જ રાખવો જોઈતો હતો? શાકભાજીને ધોવું શું પર્યાપ્ત છે? આ સવાલોના જવાબ જાણો કે ના જાણો, પણ એક વાત તો પાકી છે. સંતૂરથી 20 સેકન્ડ સુધી હેન્ડ વોશ દિવસમાં અનેક વાર અને 2 વાર નહાવાથી વાયરસને ફેલાવા તો રોકી શકાય છે. મમ્મીની કેર સૌથી બેસ્ટ.
देश को कोरोना महामारी से बचाने के लिए आप घर पे रह के हीरो तो बन गए, पर अब इकोनॉमी जीरो ना हो जाए, इसलिए आपको एक और काम भी करना है। आपको लोकल ब्रांड्स और बिजनेसेस के लिए वोकल होना है। और श्री बालाजी ग्रुप कहता है कि अपनाओ लोकल प्रोडक्ट्स और करो देश को सपोर्ट। श्री बालाजी ग्रुप है देश के लिए, देश के साथ। श्री बालाजी अगोड़ा सिटी सेंटर एट कारेली बाग, वडोदरा। તમને હંમેશા રાખવા છે સમયની સાથે, મિલાવવા છે તમારા કદમ દેશ અને દુનિયાની સાથે। એટલા માટે જ અમે લઈને આવીએ છીએ પળે પળની ખબરોનો તરોતાજા અહેવાલ। દર કલાકે લાઈવ માત્ર વીટીવી ગુજરાતી પર। वीटीवी जीरो आवर्स, रहो न्यूज़ साथे पड़े पर। देश को कोरोना महामारी से बचाने के लिए आप घर पे रह के हीरो तो बन गए, पर अब इकोनॉमी जीरो ना हो जाए, इसलिए आपको एक और काम भी करना है। आपको लोकल ब्रांड्स और बिजनेसेस के लिए वोकल होना है। और श्री बालाजी ग्रुप कहता है कि अपनाओ लोकल प्रोडक्ट्स और करो देश को सपोर्ट। श्री बालाजी ग्रुप है देश के लिए, देश के साथ। श्री बालाजी अगोड़ा सिटी सेंटर एट कारेली बाग, वडोदरा। વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મહામંથન ઈ કોન્ક્લેવ. આપણી સાથે આશીષભાઈ ગુજરાત ક્રેડાઈના પ્રમુખ જોડાયેલા છે. આશીષભાઈ, એક નાનકડો સવાલ, માત્ર 10 સેકન્ડ છે મારી પાસે. આપને પૂછવું છે, જેમ આપ મહામારીને જોઈ રહ્યા છો કે બિલ્ડરમાં આ તકલીફ છે, તો એમ સામે ગ્રાહકો પણ નહીં વિચારતા હોય, એમાં પણ અર્થતંત્ર પર અસર થઈ છે, તો બુકિંગ કેન્સલ થવાની ડર નહીં રહે? જો ભાવમાં વધારો થશે અથવા તો ભાવ વધશે તો જે ચાલુ પ્રોજેક્ટ છે એમાંથી પણ બુકિંગ કેન્સલ થશે અથવા તો મોટી નુકસાની થાય, એવું નથી લાગતું આપને? અત્યારે હાલના સંજોગોમાં એવું નથી લાગી રહ્યું, પણ સેન્ટિમેન્ટ ખરાબ છે એને પણ સ્વીકારવું જ રહ્યું. આ સેન્ટિમેન્ટને સારું કરવા માટે આપણે સૌએ બી પગલાં લેવા જોઈએ અને કોવિડ-19ના કારણે જે સેન્ટિમેન્ટ બગડ્યા છે એને સુધારવા માટેનો આપણે સૌએ પ્રયત્ન કરવો જોઈએ. કોઈ મકાન લીધેલું છે એ કેન્સલ કરાવવા નહીં જાય, પણ નવા મકાનો લેવા માટે આવશે, કેમ કે ઘરની મહત્વતા આ કોવિડ-19ના કારણે લોકોને સમજાઈ ગઈ છે કે ઘર કેવું હોવું જોઈએ, વધારે હવા ઉજાસવાળું હોવું જોઈએ. એટલે એ નવા પરિમાણો સાથે લોકો ઘર લેવા માટે પ્રેરાશે એવું અમારું માનવું છે, નહીં કે કેન્સલેશન માટે આવશે. બિલકુલ. આશીષભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાયા. રિયલ એસ્ટેટ સેક્ટર વિશે આપે ઘણી બધી બાબતો પર પ્રકાશ પાડ્યો. મને લાગે છે દર્શકો ઘણા બધા સવાલોના જવાબ મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ આશીષભાઈ અમારી સાથે જોડાવા બદલ. તો આશીષ પટેલ આપણી સાથે જોડાયા હતા, ક્રેડાઈ ગુજરાતના પ્રમુખ, જેમણે ઘણા બધા વિષયો પર